રાપર ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા લિંગ માતાજી કાનપર ખાતે રાપરના 65 વર્ષથી ઉપરના વડીલો માટે યાત્રા તથા વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાપરથી 2 એસટી બસમાં લગભગ 119 જેટલા વડીલો તથા શાખા સભ્યો સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। બપોરે 3 કલાકે તમામ યાત્રાળુઓ લિંગ માતાજી મંદિરે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં 32 થી વધુ देवी देवताओं 1008 शिवलिंग અને રાશિ પ્રમાણે વૃક્ષોના દર્શન કરીને વડીલોએ ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમની શરૂઆત શાખાની પરંપરા મુજબ વંદે માતરમનું ગાન અંકિત ચંદે દ્વારા કરાવવામાં આવ્યું હતું। પધારેલા સર્વે વડીલો અને મહેમાનોનું શાખાના પ્રમુખ કરણસિંહ વાઘેલાએ સ્વાગત કર્યું હતું। હમીરસિંહ સોઢા અને કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। ચાના વિરામ બાદ બાબુલાલજી સુરેશ ગજોરા અને જીવર પટેલે વડીલો તથા મહેમાનોને તુલસી પૂજન કરાવ્યું હતું। મુરારદાન ગઢવી અને હેમુગીરી ગોસ્વામીએ આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવચન આપ્યું હતું। અંકિત ચંદે અને વિજય વ્યાસે દેશભક્તિના ગીતો તથા ધૂનો રજૂ કરીને પધારેલા સર્વે વડીલો અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા। ત્યારબાદ આચાર્ય અલ્પેશ મારજોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા વડીલોનું પૂજન શાખાના સભ્ય તથા કાર્યક્રમના આર્થિક સંયોજક વિનુભાઈ થાનકી અને તેમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે ડોક્ટર રાહુલ પ્રસાદ અને પ્રતિમા કુમારીજીએ પણ પૂજન કર્યું હતું। શાખાના પદાધિકારીઓ સભ્યો અને કાર્યકર્તાઓએ પણ વડીલોનું પૂજન કર્યું હતું। લિંગ માતાજી મંદિરના ટ્રસ્ટી શ્રી દ્વારા 65 વર્ષથી ઉપરના દરેક વડીલને રુદ્રાક્ષની માળા અર્પણ કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા દરેક વડીલને થાળી, વાટકી, ગ્લાસ અને ચમચીનો સેટ વિદાય ભેટ તરીકે આપવામાં આવ્યો હતો। આભાર વિધિ પારસ ઠક્કરે કરી હતી। કાર્યક્રમના અંતે સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાખાના સભ્યો પરિવાર સાથે જોડાયા હતા। કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે શાખાના દરેક સભ્યોએ ખૂબ જ આત્મીયતા સાથે કાર્ય કર્યું હતું। સવારથી સ્થળ પર જઈને પૂર્વ તૈયારી કરાવનાર સબજી ભાટીને પણ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશ સોનીએ કર્યું હતું। ત્યારબાદ લિંગ માતાજીના પ્રાંગણમાં મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માહિતી મહામંત્રી જયેશ સોનીએ એક યાદીમાં જણાવેલી છે।